આત્મતત્વનું ચિંતન કરે. અને મેં તમને પણ કથામાં ઘણું કહ્યું છે, ઘણી વખત કહ્યું છે કે સવારે ઉઠીને એનું ચિંતન કરો કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે. શરીર આજે દેખાય કાલે નથી, પણ હું એટલે કે પહેલાં હતો, અત્યારે છે ને પછી પણ રહેવાનું. સવારે ઉઠીને હાથ નથી ધોવાના, પગ નથી ધોવાના, કંઈ નથી કરવાનું. બેસીને થોડા 5 મિનિટ માટે ચિંતન કરવાનું. કસ્તમ કે હું કોણ છું. ભગવાન સવારે ઉઠીને ચિંતન કરે છે આત્મતત્વનું. અને આવી રીતે પછી નાહી ધોઈને એટલે કે ભગવાન પછી દાન કરે. જે કોઈ યાચક આવે એને દાન કરે. પછી પૂજા પાઠ કરે. ભગવાનના ઈષ્ટદેવ છે શંકર છે, અને શંકર ભગવાનનું નામ પડ્યું આશેશ્વર. ત્યાં છે વૃંદાવનમાં એનું મંદિર છે આશેશ્વર. એનું પૂજા પાઠ કરે અને પછી સભામાં જાય. હવે એક દિવસ નારદજીને થયું કે ઘરમાં એક હોય તો કેટલી ઝંઝટ થાય. બોલો કૃષ્ણ કનૈયા. તાને તો 16,108 છે, તો શું થતું હશે. નારદજીને મનમાં થયું. આના પછી એના બાળ બચ્ચા છે. હવે પેલાના પાસે જાય તો પેલી રિસાય, પેલીના પાસે પેલી રિસાય. કે આ શું કરતા મેનેજમેન્ટ કેવું છે. 16,108 પ્રાણી. નારદજી આમ ફરતા 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 આવે છે પેલા રૂકમિણીના મહેલમાં. ભગવાન કહે કે નારદજી બેસો. નારદજીના પગ ધોય છે, બધું કહે છે, બધું કરે છે. અને બધું કરીને પછી નારદજી કહે કે કઈ તમે જલપાન. ના ના કહે કે મારે જલપાન નથી કરવાનું, કારણ કે પરીક્ષા કરવા આવે ને. એટલે ત્યાંથી ઉપડીને પેલા કાલંદીના મહેલમાં ગયા. અને ત્યાં ગયા એટલે પૂછે છે, ભગવાન એમને પૂછે છે કે તમે ક્યારે આવ્યા. નારદજી કહે કે આ કેવો છે કે આમ 1 મિનિટ પહેલા મને મળ્યો ને અત્યારે મને પૂછે ક્યારે આવ્યા. પછી ત્યાંથી ગયા પેલાના મહેલમાં સત્યાના. તો ત્યાં પણ ભગવાન કહે નારદજી, હા ભોલે તમે પધાર્યા, તમારા દર્શન કરવાની મને ઈચ્છા. હા દરેક તો જુદું જુદું કહે. પણ 8 રાણીના મહેલમાં ફર્યા, દરેક જગ્યાએ એક કનૈયો હાજી. અને દરેક જગ્યાએ પૂછે કે ક્યારે આવ્યા. હા ભલે પધાર્યા. એમ નથી પૂછવું કેમ આવ્યા હો, કેમ કે એમ તો એમ બધું જાણે છે. આ તમારી પરીક્ષા કરવા આવ્યો છે કે એમના ઘરમાં લડાઈ થાય કે નહીં. સ્વાભાવિક છે, પતિ પત્ની હોય એટલે લડાઈ ઝઘડો થાય, કરવાનો નહીં કરવાનો પણ થોડો. હા જરા આમ મતભેદ તો હોય પણ મનભેદ નહીં રાખવાનો. મતભેદ હોય એ તો સ્વાભાવિક છે, પણ મનભેદ નહીં રાખવાનો. અને પછી તમે લડશો નહીં ઘરમાં થોડું ઘણું, તો બાજુવાળાને શું ખબર પડે કે આ ઘરમાં કોઈ રહે છે કે ના રહે છે. બોલો કૃષ્ણ કનૈયા. થોડું ઘણું બહુ નહીં લડવાનું, એ વાત કરો. અને આવી રીતે બીજા રાણીના મહેલમાં ગયા તો એ રિસાઈ ગયેલા હતા. અનરિસાઈ ગયેલા હતા એટલે નારદજી જોયું કે અહીંયા તો ઝંઝટ તો છે જ હોય. હા આટલી છે તો ઝંઝટ તો છે. પછી ભગવાને એને કહ્યું કે ભાઈ તારે જે કંઈ કામના હોય એમ એ હોય તો પૂરી કરી દઈશ. શા માટે નારાજ થાય. ભગવાન પણ હાથ જોડે છે. પછી હું નમો દેવે મહાદેવે શિવાય સત્તમ નમો. અને આવી રીતે કંઈક નારદજી ફરતા ફરતા ફરતા
આઠ પ્રાણીના મહેલમાં ગયા ને પછી થાકી ગયા કે હવે આગળ એની માયા કઈ મારે જોવી નથી. राम तेरी अकड़ित माया उसका भेद किसी न पाए. परमात्माની જો માયા છે એનો કોણ ભેદ પામી શકે? અને આ ભાગવતમાં એને કહ્યું કે કર્તુમ અકર્તુમ અન્યથા. એ શું કરે છે શું નથી કરતો, આખા સૃષ્ટિને ચલાવે છે. તો કહે કે એની માયા કે અકળો છે. અન કહેતા કવયો અપી અત્ર મોહિતા. આજે મહાકવયો ને વિદ્વાન, આ વિદ્વાન પણ મોહિત થાય છે કે આ શું કરે છે શું નહીં કરે એમને કઈ ખબર પડતી નથી. અને આમ કરતા કરતા જ્યારે ભગવાન એટલે કે સુખથી ત્યાં રહે છે, શાંતિથી રહે છે. અને સુખ શાંતિથી રહે છે. એક દિવસ ફરતા 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 સુદામા આવે છે. અને સુદામા આવે છે એટલે કે ભગવાન પેલા દ્વારપાળ છે ને તેમને જોયું કે સુદામા કપડા ફાટેલા. કેમ કે સુદામાની પત્નીએ એને કહ્યું હતું કે જો આપણા ઘરમાં કંઈ નહીં, બાળકો ભૂખા મરે અને તમે તો આખો દિવસ પૂજા પાઠ કશું કરતા નથી, કોઈના પાસે માંગવા જતા નહીં. મને તો મારું દુઃખ નથી, મને ખાવા ના મળે તો વાંધો નહીં, પણ આપણે જે બાળકો છે તો એને ખાવા ના મળે તો બિચારા દુઃખી થાય, એના લીધે મને દુઃખ થાય છે. તો સુદામા કહે કે હું શું કરું પછી? કહે કે તમારા દ્વારકાધીશ છે એના પાસે જાઓ, માગી લાવ. સુદામા કહે વાત તો ખોટી છે. મિત્રના પાસે કોઈ દિવસે કઈ મંગાય નહીં. એની મિત્રતા ના કહેવાય. જે અપેક્ષા રાખે એ મિત્રતા ના કહેવાય. અને માટે કહે કે મારા જે મિત્ર છે એ મારો હૃદયપૂર્વક મિત્ર છે. ના એને મારા પાસે કોઈ દિવસ કઈ માગ્યું અને ના હું એના પાસે કોઈ દિવસ માગવા જઈશ. અને આ પ્રમાણે કહ્યું એટલે પેલી કોણ સુદામાની જે પત્ની છે એ પત્ની કહે કે બીજું કઈ નહીં, તમે તો તમારા મિત્રને મળ્યા ઘણા દિવસ થઈ ગયા, હવે તમે જઈને ના મળી તો દર્શન તો કર્યા. કઈ શું એમ કે વાત સાચી છે તારી. આ સંસારના જંજાળમાં હું એને ભૂલી ગયો. આ કૃષ્ણ છે એને ભૂલી ગયો છું. અને આમ જ્યારે કહ્યું પણ કંઈક મિત્રના ઘેર જવું હોય તો ખાલી હાથે જવું ના જોઈએ. અને જ્યારે એમ કહ્યું એટલે સુદામાની પત્ની છે પેલા ઘરમાં ગોતે છે કે કઈ મળે, પણ કઈ મળતું હાંડલા ખકડે છે. બહાર જઈને બે ચાર એવું કહેતા છે એના ઘેરથી થોડા થોડા ચોખા લઈ આવે છે. હવે દરેકના ઘરમાં જુદા જુદા ચોખા હોય, 4 ઘરના ચોખા લઈ આવે. પછી આવે શું છે પછી આવે આ ચોખા લઈ જવાના છે. એટલે એની પત્ની એનું સાડલોના ફાટેલી તો હતી. હા, એની સાડલો ફાટેલો હતો ને એ સુદામાની ધોતી પણ ફાટેલી હતી. અને પછી સાડલાને ફાડીને કકડામાં પેલા ચોખા બાંધીને ત્યાંથી
હતા શરીરમાં તાકાત નથી હો. અને ચાલતા ચાલતા કૃષ્ણનું ચિંતન કરે. ભાગવતમાં બહુ સારું વર્ણન આવે છે ને. અને આવે તો કહે કે મનમાં વિચાર કરે કે હું મારા મિત્ર પાસે જવું તો મારો મિત્ર મને ઓળખશે ખરો? હું તો રંકપતિ અને એ તો આખા વિશ્વનો માલિક. અને આમ ચિંતન કરતા 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 આવે છે દ્વારકામાં. અને દ્વારકામાં આવીને પછી પેલા એને દ્વારપાલને કહે છે કે મારા દોસ્તારના દર્શન કરવા છે મને. હા, પેલો દ્વારપાલ કહે કે તું કોને ફાટેલો લુગડાવાળો? અને મારો જે માલિક છે એ તો વિશ્વનો માલિક છે. અને એમ કહ્યું કે તારે કઈ જોઈતું હોય તો પેલી બાજુમાં પેલું દાન આપવામાં આવે છે. તારે ચોખા જોઈએ, પૈસા જોઈએ, દાળ જોઈએ, જે કઈ વસ્તુ જોઈએ મળી જશે. પણ સુદામા કહે કે મારે કઈ જોઈતું નથી. અને માટે ભાગવતમાં નિષ્કામ અપી, જેના હૈયામાં નિષ્કામતા હોય, કોઈ જાતની કામના ન હોય. કહે કે મારે ધનની આવશ્યકતા નથી, મને કપડાની આવશ્યકતા નથી, મને કોઈ વસ્તુની અપેક્ષા નથી. અને એટલામાં શું થાય તો ભગવાન બેઠેલા છે રૂકમિણી સાથે આસન પર હો. અને આસન પર બેઠેલા એટલે પેલી રકઝક થાય ને, એટલે કે ભગવાનને આવાજ ઓળખી જાય. અને ભગવાન એટલે કે દોડતા દોડતા આવે અને પછી સુદામાનો હાથ પકડીને લઈ જાય, આસન પર બેસાડે. આસન પર બેસાડીને ભગવાન શું કરે છે કે એના પગ ધોવે છે. અને પગમાં જે કાંટા વાગેલા છે પોતાના દાંતથી કાઢે. સુદામા કેટલો મોટો ભક્ત છે. અને દાંતથી કાઢે પછી સમાચાર પૂછે કે મારા ભાભીએ મારા માટે કશું આપ્યું. હવે સુદામાજી જોયું જે 56 ભોગનો થાળ આરોગે તો એને હું આપવા ચોખા બોલે નથી, કશું નહીં આપ્યું, કઈ નથી આપ્યું. પોતું આમ કરજો, આમ સંતાડે છે. કહે કે સુદામા તારી ટેવ નથી ગઈ હો, તારી ટેવ ગઈ નથી. કઈ ટેવ? કે આપણે સાંદીપની આશ્રમમાં હતા એટલે આપણે ગુરુ માએ પેલા ચના આપ્યા હતા આપણે ખાવા માટે. આપણે લાકડા કાપવા ગયા એટલે માએ ચના આપ્યા. અને તને ભૂખ લાગે એટલે તું ચના ખાવા લાગ્યો. અને તારા દાંત કડકડ થાય એટલે મેં તને પૂછ્યું કે ભાઈ શું કરે છે આ? ના લે કે ઠંડીના લીધે મારા દાંત વાગે છે. સુદામા એમ કે ઠંડીના મારા દાંત વાગે છે, કડકડ કરે છે. યાદ છે તને? અને આ પ્રમાણે જ્યારે કહે ત્યારે સુદામા પગલે કુશળ સમાચાર આપે છે. પછી પૂછે સુદામાને કે મારા ભાભી તો હારા છે, અને પછી તમારા છોકરા છે, છોકરા તો સારા છે, આ બધા મજામાં છે, કોઈને કઈ દુઃખ
આ કથા એમ તમને કહી છે કે ભગવાનના પાસે જઈને દુઃખના રોજના રડવાના નહીં. એને તો એમ કહેવાનું યથાસ્થિતિ થતા કરો, જે તમારી ઈચ્છા હોય એ મને કરો. અને સુદામાને પછી ભગવાન પેલી પોટલી ખેંચી કાઢે અને ચોખા છે જોયું કે 4 ઘરના ચોખા ખાવા લાગે. અને એવી રીતે કઈ કહે પરીક્ષિત, આ સુદામાનું અને ભગવાનનું મિલન એટલે કે બ્રહ્મનું મિલન છે. સુદામા પણ જુદા નથી ને ભગવાન પણ જુદા, બંને એક છે. સંતોને સંતો મળે, સજ્જનને સજ્જન મળે એટલે એના અંદરનું જે અંતકરણ એક થાય છે, પછી જુદા રહેતા. અને આવી રીતે પછી બધી વાત કરે, સુખ દુઃખની વાત કરે ભગવાન. સુખ દુઃખની વાત કરીને પછી એક દિવસ થયો અને હવે સુદામા જ્યારે સવાર થાય છે ભગવાનને કહે કે ભગવાન મને આજ્ઞા આપો, કેમ કે મહેમાન 1-2 દિવસનો હારો લાગે હું, પણ જે 8 દ્વારકા કરીને બેઠે પછી કે હારો લાગે. મને કે કહ્યું કે સ્વામીજી પેલા અમારા મહેમાન આવે ને એટલે કે મારા બેટા જવાનું નામ જ લેતા નથી. આ રોલ બનાવીને ખવડાય તો અમારે કરું હું. મેં કીધું કઈ વાંધો નહીં, થોડું મરચું મીઠું વધુ નાખી દેવાનું, એટલે સાંજે ભાગીને જતા રહે. કેમ કે જે 8 દ્વારકા કરે એના માટે ઉપાય કરવો પડે, બીજો કોઈ ઉપાય નથી. તો સુદામા બહુ સમજદાર છે. સુદામાજી કહે કે હે કનૈયા મને આજ્ઞા આપજો. ભગવાન કહે કે ભલે જાઓ તમે. હા, પોરબંદર એટલે સુદામાપુર જાઓ. અને ત્યાંથી નીકળ્યા એટલે કા પછી વિચાર કરે કે હવે ઘેર જઈને હું પેલીને શું જવાબ આપીશ. આને તો મને કંઈ આપ્યું નથી. હું ખાલી હાથ મને ઘરમાંથી બહાર કાઢો. આખી સુદામા જીવ છે ને, અને માટે કે જ્યારે વિચાર કરે કે ખાલી હાથ મને બહાર કાઢ્યો છે, કંઈ આપ્યું નહીં. આમ વિચાર કરતા કરતા ચાલે છે. પછી ધીમે ધીમે કરીને પોરબંદરમાં આવે છે. એનું નામ પોરબંદર પછી પડ્યું, પણ એનું પેલું નામ હતું સુદામાપુર. સુદામા રહેતા હતા સુદામાપુર. અને ત્યાં આવીને પછી એના ઝૂંપડાની ગોતે કે મારું ઝૂંપડું ક્યાં ગયું. હવે ગયા તો કે મારું ઝૂંપડું અહીંયા હતું, ગયું ક્યાં. મારા બેટા એને મળવા ગયા તો બીજું મળવાનું તો બાકી રહ્યું, ઝૂંપડું પણ ગાયબ થઈ ગયું. બોલો કૃષ્ણ કનૈયા લાલ. જીવ ઉલટો વિચાર કરે, એને સામે આપે તો એને લાગે કે મને કશું આપ્યું. પણ અમારા ભગવાન છે ને સામે ન આપે. હા, તમને જાન કર્યા વગર ભગવાન આપે. એમ નહીં કહેતા લે ભાઈ હું તને 10 રૂપિયા આપું, 50 આપું, 100 ના. એ તો તમને જાન કર્યા વગર તમે જેટલું ધારો એના કરતાં વધુ આપે છે. એ તો મારો અનુભવ છે. અમારા હનુમાન દાદા ભંડારો કરી કે કશું કરી તો અમે કોઈ ફાળે કશું કરતા નથી, પણ હનુમાન દાદા પૂરું કરે છે. લોક મને પૂછે કે સ્વામીજી આ તમે ભંડારા કરો છો, કંઈ કરતા નથી, કોઈના પાસે માગતા નથી, કેવી રીતે પૂરું થાય. મેં કીધું કે ભાઈ આ શું છે કે હનુમાન દાદાના ગજવામાં હાથ નાખું અને જેટલા જોઈએ એટલા પૈસા કાઢી લો. બોલો કૃષ્ણ કનૈયા. દરેકની નિષ્ઠા હોય.
પછી પૂરું થાય છે. અમારા ભક્તો છે તો એ પૂરું કરે. ગુરુ પૂનમનો ઉત્સવ થયો તો આખો ખર્ચો એટલે કે અમારા નયનભાઈ કરે. ગુરુ પૂજનના દિવસે તો એટલે કોઈને કોઈ આવે, બધું પતી જાય. એ આપણે બહુ ચિંતા કરવાની જરૂર છે જ નહીં. જીવનમાં મેં જોયું કે જેટલી નિષ્કામતા રાખે એટલું સુખ મળે, અને જેટલી કામનાઓ રાખે એટલું દુઃખની પ્રાપ્તિ થાય. એ જ વાત સુદામાજી કરેલી. ભગવાન કૃષ્ણ જ્યારે પ્રશ્ન પૂછો કે સુખમાં છો કે દુઃખમાં છો, તો સુદામાજીએ કહેલું કે વિપદી હરે તવ વિસ્મરણમ. હે કૃષ્ણ, હે હરિ, કા જીવનમાં દુઃખ ક્યારે આવે કે તમને માણસ ભૂલી જાય પછી ના જીવનમાં દુઃખ આવે છે. ભગવાનને ભૂલી જાઓ ને પછી ગમે એટલી સંપત્તિ હોય કે ગમે તે હોય, દુઃખ આવે જીવનમાં. અને કઈક સંપત્તિ તવ સ્મરણમ, તમારું સ્મરણ કહે તો જીવનમાં સંપત્તિની પ્રાપ્તિ થાય. અને આમ કરતા કરતા જ્યારે ઘેર આવે અને જુએ કે મારું ઝૂંપડું નથી, ઝૂંપડું ગાયબ, તો વિચાર કહે કે આને કૃપા કરવાના બદલે મારું ઝૂંપડું ગાયબ કરી દીધું. બોલ કૃષ્ણ કનૈયા. એ કાનો છે ને, હા, એના દરેક અક્ષર માત્ર કાણા છે. હા, તો એ શું કરે કઈ કહેવાય નહીં. અને માટે જ્યારે એને જોયું કે મારું ઝૂંપડું પણ ગાયબ, હવે મારે કે શું કરું? મારી પત્ની ગાયબ, મારા છોકરા ગાયબ. આનું દર્શન કરવા ગયો અને આ બાજુ બધું એને મારું ગાયબ કરી દીધું. અને એટલામાં સુદામાની પત્ની નવા નવા લુગડા, નાના જાતના અલંકાર પહેરીને, હાથમાં સોનાની થાળી લઈને, એમાં દીવો છે, ધૂપ છે, ચંદન છે, અગરબત્તી છે. અને જ્યારે સુદામાની સામે આવે છે, એને પૂછે, બેન તમે કોણ છો? સુદામા એને પૂછે, બેન? બોલે, હું તમારી કઈ બેન નથી, તમારી પત્ની છું. કોણ છું? તમારી પત્ની છું. હા, હા, ક્યાં થયા? કોણ આપી ગયું? બોલે, કોણ આપી ગયું તે ખબર નથી, પણ આ સામે ઘર કોનું છે? કે આપણું છે. એક રાતમાં જ બની ગયું. તમે ગયા એટલે આપણું ઘર બની ગયું આટલું સુંદર. અને આવી રીતે પરીક્ષિત કાજ ભગવાન છે ને, આ ભગવાન આપે છે પણ તમને ધ્યાન કર્યા વગર. અને એટલે તમે માનો છો કે હું ગયો, મને કશું આપ્યું નથી, પણ એ ધ્યાન કર્યા વગર અનેક ગણું આપ્યું છે, આપે છે. અને આમ કરતા 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 આ બાજુ એક દિવસ શું થયું કે ભગવાનના જેટલા છોકરા છે ને, સાંબ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, એક દિવસ ફરતા ફરતા જંગલમાં ગયા. અને જંગલનું નામ હતું દારૂકાવન. શું નામ હતું? દારૂકાવન. અને દારૂકાવનમાં અનેક ઋષિમુનિ તપ કરે છે. કેમ કે આપણા શાસ્ત્રમાં કહ્યું કે તપાત સિદ્ધિર, તપાત સિદ્ધિર, તપાત સિદ્ધિર ભવેત. તપ કરે એના દરેક કાર્ય પૂર્ણ થાય. પછી ભગવાન માટે કરે કે સંસારની વસ્તુ માટે કરે, હા, એના કાર્ય પૂર્ણ થાય. અને જ્યારે ત્યાં ગયા એટલે કે પેલા આ બધા ભગવાનના છોકરાઓ છે ને, અનિરુદ્ધ, સાંબ આદિ આદિ, શું કર્યું કે પેલા સામને સાડી પહેરાવી. અને સાડી પહેરાવી, સાડીના અંદર એક સાંભેલું મૂક્યું. અને સાંભેલું મૂક્યું
અને પછી પેલા ઋષિમુનિની મજાક કરવા માટે કહે કે આને છોકરો થશે કે છોકરી થશે. તો પેલા ઋષિમુનિ જાણ્યું કે આ મારી મજા કરવા માટે આવ્યા. એટલે પેલા ઋષિમુનિઓ કહે કે આને ના છોકરા થાય કે ના છોકરી થાય. આને તો કહે કે તમારા નાશનું કારણ બનશે. અને આમ જ્યારે ઘેર આવે ભગવાન સોને પૂછે કે ભાઈ તમે શું કરીને આવ્યા? ને અમે રમત કરીને આવ્યા. દારૂ પવનમાં કશું નથી કર્યું. ભગવાન સામે એના છોકરા ખોટું બોલે તો આપણે મંદિરમાં જઈને પણ આપણે ખોટું બોલતા હોય. તો એટલે કપિલે અમે કશું કર્યું નથી, પણ ભગવાને જાણ્યું. પછી ભગવાનમાં મનમાં એમ થયું કે આ યાદો રહેશે તો આખા ભારત વર્ષ દુઃખી થઈ જશે. આ ઉદંડ થઈ ગયા છે. મને ગાંઠા નથી તે બીજાને શું ગાંઠે? માને તો ભગવાન, ન માને તો કઈ નથી. મંદિરમાં મૂર્તિ હોય પથ્થરની, આપણો ભાવ થાય કે આ શંકર છે, કૃષ્ણ છે, રામ છે. નહીં તો ઘણા એવા નાસ્તિકો હોય કે આ તો પથ્થર છે, આમાં શું છે? ભાવો વિદ્યતે દેવા, ભગવાન ભાવમાં રહે છે. અને આવી રીતે કહે કે જ્યારે કહ્યું કે જા ભગવાન બધાને લઈને પ્રભાસ પાટણ ગયા છે, ચાલો ત્યાં જઈએ આપણે અને કંઈ ભજન પૂજન કંઈક કરીએ તો આપણા સંકટો દૂર થઈ જશે. હવે ત્યાં ગયા, ભગવાન શંકરની પૂજા કરી, પેલા માતાજી છે એની પૂજા કરી, બધાની પૂજા કરી. અને પછી બધા શું છે, ભગવાનના જે સગા સંબંધી બાળકો એને પેલે વારુની પીધી. શું પીધી? વારુની. વારુની એટલે દારૂ હો. દારૂને વારુની પણ કહેવાય, દારૂ પણ કહેવાય, શરાબ પણ કહેવાય અને મદ્યપાન પણ કહેવાય. એને શું કહેવાય? મદ્યપાન પણ કહેવાય. તો એ પીધું અને પીધા પછી બધા છાકટા થઈ ગયા. એટલે ભગવાન એમ કહે છે તમને કે સુધરવું તો તમારે જાતે જ પડશે. સુધરવું તમારે જાતે. કેમ કે અમારા વ્યાકરણમાં એક સૂત્ર આવે છે કે સ્વતંત્ર કરતા. ભગવાને તમને જગતમાં મોકલ્યો છે બુદ્ધિ આપીને કે ભાઈ એક નરકનો માર્ગ છે કે સ્વર્ગનો માર્ગ છે. અને માટે પાણીની વ્યાકરણમાં એને સ્વતંત્ર કરતા. તમે બધા સ્વતંત્ર કરતા હો. સદકર્મ કરો તો સ્વર્ગમાં જાઓ અને અસત્કર્મ કરો તો નરકમાં જાઓ. કોઈ બાપ એમ ના ઈચ્છે કે મારો છોકરો દરેક વાત મને પૂછીને કરે. હો, કોઈ બાપ ના ઈચ્છે. હવે કંઈક તું મોટો થયો, હવે તારા મનથી તું બધું કામ કર. અને માટે જ સુધારવાનું આપણે જાતે છે. નહીં તો આ જે યાદ હોય એના સગા સંબંધી બાળકો સામે ભગવાન છે પણ એની અંદર ભગવાનનો ભાવ નથી. આ તો કંઈક અમારા સગા છે. કોણ છે? સગા છે. અને તમારા પિતાને ગુરુ કરો એટલે બહુ ભાવ ન થાય. આ તમારા બાપા છે બધું. કેમ કે બાપાના આખા લક્ષણ જાણતો હોય એટલે કે મારા બાપા છે, એના પર ભાવ ન થાય. પણ કોઈ પવિત્ર પુરુષ હોય, કોઈ એવો હોય સાધુ સંત, એના પર ભાવ થાય. માટે ગુરુ કોઈ રીતે સગા સંબંધીમાંથી કરવા નહીં. એમ સાસુ ભલે સારા છે પણ એ પૂજ્ય ભાવ ન થાય. અને માટે કોઈ સંત હોય, સાધુ હોય, કોઈ વિદ્વાન હોય, સજ્જન હોય, એની ગુરુ કરવાનું એમ કહે છે.
પછી ગુરુ કરવાના એટલે કાન નહીં ફૂંકવાના. ટુંડામાં એક વખત બાબાના ઘેર ગયો અને તે એક બેનના ઘેર મારે જવાનું થયું. બેઠા એટલે એટલામાં એના પેલી શું ભેંસ હોય એને પાડ્યો આપ્યો. અને જઈને પછી એને દોડીને ગઈ, પછી એને કાન ફૂંક્યો. તો જ્યારે કાન ફૂંકીને આવી પછી એના નાના છોકરા 5-6 વર્ષના બોલે, બાપજી એને કાન ફૂંકો ને આ છોકરાને, એને મારે ગરું કરવા છે મારે છોકરાને. મેં કહ્યું તું જ કાન ફૂંકી દે. બોલો કૃષ્ણ કનૈયા. હા, પાડાના કાન ફૂંકીને આવ્યા હતા છોકરા તારે છે એના કાન તો ફૂંકી દે. અરે ગુરુ શબ્દનો અર્થ છે, ગુરુ એટલે અંધકાર, ગુરુ એટલે પ્રકાશ. અંધકારથી પ્રકાશ છે એ તરફ લઈ જાય ને તો તમને તમારું ભાન કરાવે કે ભાઈ તું આ દેહ નથી, આત્મા નથી, દેહ નથી, તું કે બ્રહ્મ સ્વરૂપો છે. એના તરફ લઈ જાય એનું નામ ગુરુ. જ્ઞાન આપે એનું નામ ગુરુ. બાકી ખાલી કાન ફૂકે કા મંત્ર ફૂકે તો એ નામ ગુરુ નહીં. મંત્ર સારી વસ્તુ છે પણ અર્થહીન મંત્ર હત્વા. અર્થહીન જે મંત્ર હોય, જે મંત્રનો અર્થ આપણે ના જાણીએ તો કહેતા એ મંત્ર કઈ કામ આપે નહીં. એ વાત યાદ રાખો. જેવી રીતે કે આપણે સમજો કે ઓમ નમઃ શિવાય મંત્ર છે. આમાં કહે કા ઓમ એટલે કા શું છે કે પરમાત્માનો વાચક, તસ્ય વાચક પ્રણવ ઉપનિષદ કહે. પેલા ઋષિ એમ કહે કે મારે ભગવાનને પોકારવો છે પણ કેવી રીતે પોકારીએ, કઈ નામ તો હોય. તો કહે કે તસ્ય વાચક પ્રણવ, કા એને ઓમ નામથી ઓળખાય, એને બોલાવી આપણે પોકારી. અને આમાં નમ શબ્દ આવે. કયો શબ્દ આવે? નમ. એટલે કા એ પરમાત્મા બોલાવાનો તો એવો ભાવ કરવાનો, ન મમ હું નથી, તું ના તું છે. ન મમ ઇતિ નમ, ન મમ ઇતિ નમ. કહે હું નથી, તું છે. આમાં શિવાય. અને આ ઓમ રૂપી પરમાત્મા છે. શમ કરોતિ તે કલ્યાણમ. આ શમ શબ્દનો શન્નો ઇન્દ્ર આમ કહીએ તો શમનો અર્થ થાય છે કલ્યાણ. અને કલ્યાણ કરવાવાળું જે પરમાત્મા છે એને શિવાય કહે. કલ્યાણ કરવા વાળા પરમાત્મા હું નથી, તું છે ને તને ઓમ નામથી ઓળખાય છે. તસ્ય વાચક પ્રણવ. આ ઓમનો છે ને અર્થ કે ભગવાનનું છે તમે છો. અને પછી આ રીતે ચિંતન કરીએ, પછી મંત્ર જાપ કરીએ તો એનું ફલની પ્રાપ્તિ થાય છે. આમ શિવ પુરાણમાં કહે છે. આ નંદિકેશ્વર ઉપદેશ શંકાદીને ઉપદેશ આપતા કહે કે આવી રીતે મંત્રના અર્થ સાથે જાપ કરે ફળની પ્રાપ્તિ થાય. ઘણા મને એમ કહે કે બાપજી અમને તો કશું આવડે ને અમે કાલાવાલા કરીએ. મેં કહું કે જમવાનું હોય ત્યારે કેમ એમ નથી કે આ દાળ મૂળ છે કે તીખી છે ને આમ એ વખતે તો કાલાવાલા નથી ચાલતા, પણ ભગવાનનું ભજન કરવાનું હોય એમાં બધું કાલાવાલા કંઈ શીખી લેવું જોઈએ કે પાછળથી. અને આવી રીતે પેલા દારૂ પીને ઉન્મત્ત ભવતા, બધા દારૂ પીને ઉન્મત્ત થયા છે. અને આ બાજુ આ લોકોએ પેલું સાંભેલું કૂટીને સમુદ્રમાં નાખી દીધું. પછી એના નીચે જે લોડો એ સમુદ્રમાં નાખી દીધું. એક પારધી ગયો એને જાળે નાખ્યું એટલે કે એના જાળમાં શું કે પેલું સાંભેલો નીચેને લોડો તો એ આવી ગયો. તો એનાથી એને શું કર્યું કે ભાન બનાવ. આ કનૈયાને લીલા વિચિત્ર છે.
કંઈક એમને મારું હોય મારા સ્વધામ જેવું. કેમ કે ભગવાન કહે હું તો કઈ બીમાર પડવાનો નથી, મને કઈ રોગ થાય નહીં. કેમ કે એ તો યોગેશ્વર છે. અને માટે ભગવાન કહે કે મારા મૃત્યુનું કારણ મારે કઈ શોધી તો કાઢવું જોઈએ. મારે આ શરીર છોડવાનું છે. ભગવાન શરીર છોડે પણ આપણે કઈ છોડતા ખાટલા પર પડ્યા હોય અને છતાં પણ ક્યાં યમરાજ આવે તો આપણે કંઈક પેલી પા આ બાજુ પેલી ડોહાને લઈ જાઓ. આજે તમારે દીકરા છે, દીકરાના દીકરા છે, એના લગ્ન કરવાનો છે. મારા પોતરાનું મોઢું જોઈને કંઈક પોતરાનું મોઢું જોવાથી મોક્ષ થાય એમ કહે છે. અરે થાય કે ના થાય એ તો એ જાણે. બાકી આપણા શાસ્ત્રમાં કહે કે આ રીતે જ્ઞાન મુક્તિ. હા, જ્ઞાન સિવાય મુક્તિ કોઈ કાળે સંભવ નથી એમ આપણા શાસ્ત્ર કહે છે. પણ લોકાચારમાં એવું છે ને તો પેલા કંઈક મારા પોતાનું મુખ જોયું એટલે મારી મુક્તિ થાય. હવે થાય કે નહીં તો ભગવાન જાણે, આપણે તો જાણતા નથી. કેમ કે આપણે કોઈ દાડે અનુભવી પણ નથી, જોયું પણ નથી. કહે મોક્ષ માર્ગે ગયા કે મુક્તિ પામે કે મોક્ષ થાય એ કંઈ જોયું નથી. અને માટે જ ભગવાન પોતાના શરીર છોડવાનું, શરીર છોડવા માટે કોઈને કોઈ કારણ જોઈએ. શરીર છોડવું હોય ક્યારે રોગ થાય, કે આપઘાત થાય, ક્યારેક જીવનમાંથી કંટાળીને પછી શું કરે કગાળમાં નાખે પેલું ફાફું, કોઈને કોઈ કારણ નહીં. અને આ બાજુ કંઈક પેલું સાંભળેલું વાટીને નાખેલો હતો ને સમુદ્રમાં, એનું એરેક નામનું ઘાસ થયો. અને હવે જ્યારે આ બધાએ ખૂબ પીધી ભાન રહ્યું નથી. પછી આ એરક ઘાસ ઉખાડીને એકબીજાને મારે છે. એટલે ભગવાન બધાને એવા હારે છે ભાઈ કે આ બધા આપણા સગા સંતો કોણ માને. કેમ કે બધા પીધી હતી અને પીધેલાના કોઈ દાડે ભાન હોય, એ ગટરમાં પડ્યો હોય ને ગટરનું પાણીના મુખમાં જતું હોય તો કે આહા કેવું અમૃત જાય મારા મોઢામાં. તો પીધેલાને એવું હોય ભાઈ. અને પછી તો રાજા માનસ બને, કોઈને ગાંઠે નહીં. અને એવી રીતે પછી જ્યારે બધા કપાઈને મર્યા, ભગવાને ઉદાસી આવી ગઈ જીવનમાં કે જેના માન મેં આટલું કર્યું, જેને મેં આટલી શિક્ષાઓ આપી. ભગવાને બધાને શિક્ષા આપી છે કે તમારો મનુષ્ય જન્મ થયો છે અને આ મનુષ્ય જન્મમાં તમે કોઈ સંતનો સંગ ના કરો, કોઈ સદગ્રંથનું વાંચન ના કરો, કોઈની સેવા ના કરો તો તમારું જીવન વ્યર્થ છે. અને માટે જ આ જ્યારે બધા કપાઈને મર્યા છે યાર, એ ભગવાન ઈચ્છાથી થયો. કેમ કે ભગવાન જાણે કે આ કોઈને ગાંઠવાના નથી, એટલે કે આને હું જ પતાવી નાખું મારા ઈચ્છા. અને ભગવાન ઉદાસ થઈને પેલા બલરામજી છે, બલરામજી સમુદ્ર કિનારે જઈને પેલે ગુફા છે, ગુફામાંથી એનું જે પાતાળમાં રહે શેષનાગના અવતાર હતા એમાં સમાઈ ગયા ભગવાન. આ બાજુ ભગવાન ત્યાંથી આવે ભાલકા તીર્થ. ભાલકા તીર્થ આવે એટલે પેલા પીપળનું ઝાડ છે, એ પીપળના ઝાડ નીચે બેઠા છે ચિંતન કરતા કરતા. યાદોનું ચિંતા નથી કરતા, સંસારનું ચિંતન નથી કરતા. એ ચિંતન કરતા કરતા બેસે છે, પોતાના માયાનું ચિંતન કરતા કરતા. હા, પેલો પીપળનું પેડ છે, ઝાડ છે, એને અડલીને બેઠા, એક પગ પર બીજો પગ રાખીને બેઠા ચિંતન કરતા કરતા. મારો અંતિમ સમય છે એટલે આ શરીર મારે છોડવું છે. હવે આનું કામ પૂરું થઈ ગયું. અને
અને એ જ ઉપનિષદમાં કહે છે કે જેને જ્ઞાન થાય કે અવતારી પુરુષ હોય, એ અવતારી પુરુષ એનું પ્રયોજન જ્યારે પૂરું થઈ જાય પછી કશ્ય કામાય શરીરમ અનુસંજરે, તો પછી શરીર નથી રાખતા. હું વિવેકાનંદ થઈ ગયા, રામતીર્થ ગયા, જ્ઞાનેશ્વર થઈ ગયા છે, શંકરાચાર્ય ભગવાન થઈ ગયા છે, મોટા મોટા મહાપુરુષ થયા છે. એનું કાર્ય પૂર્ણ થાય એટલે કે પછી શરીરનો ત્યાગ કરે, એની મેળે ત્યાગ કર્યો. એને મારવા માટે કઈ યમરાજને આવવું નથી પડતું. અને ભગવાન આવી રીતે આત્મચિંતન કરતા બેઠા છે કે મારું કાર્ય પૂર્ણ થયું છે, મારે હવે અહીંયા રહીને શું કરવાનું છે. કશ્ય કામ આવ્યું, કશા માટે શરીર રાખવું. અને આ બાજુ પેલો પારધી છે ના, શિકારને શોધતા શોધતા પેલા જંગલમાં ફરે છે. અને આ ભગવાન જે તાવું છે પેલા ઘૂંટણ પર મૂક્યો હતો ને, એટલે લાલ લાલ દેખાય છે. પછી એને જોયું કે હા, આ કોઈ હરણ છે. અને માટે કહેતા એ ભાન મારે, અને ભાન મારે પછી ત્યાં આવે છે ભગવાન કૃષ્ણ પાસે. અને આવીને એ જોયું કે અમે આ કૃષ્ણને મારે ક્ષમા માગે છે. ક્ષમા સમય પરમેશ્વર, મેં આ શું કર્યું? કે કાંઈ નહીં, લેનદેન પૂરી થઈ ગઈ. હો, ભગવાન શું કહે? લેનદેન પૂરી થઈ ગઈ. કેમ કે તું પેલા જન્મમાં વાલી હતો, રામ જન્મમાં, એ વખત મેં તને બાન માર્યું. અને કંઈક કે આ જન્મમાં હું કૃષ્ણ થયો અને વાલી છે પારધી થયો. આ પછી તે તારો જે બદલો લઈ લીધો. હા, એમાં લેનદેન પૂરું થઈ. હવે તને પાપ ન લાગે ને મને પાપ ન લાગે. હવે તું શાંતિથી જઈને તારું કામ કરજે. અને આવી રીતે પરીક્ષિત કે ભગવાન સ્વધામ ગયા પછી 11મા અધ્યાયમાં 11-12મા અધ્યાયમાં ઉદ્ધવજીની કથા આવે. ઉદ્ધવજી ભગવાનને કહે જતી વખતે કે હે ભગવાન, આવી રીતે કે અમારે શું કરવાનું છે, જતી વખતે પૂછું. તો ભગવાન કહે કે જો ઉદ્ધવ, હવે કલિયુગ આવશે, હું ગયો એટલે કલિયુગ આવશે. અને જ્યારે કલિયુગ આવે છે, કલિયુગમાં શું કરવાનું? ન મામ રોધયતિ પૂજનમ ન મામ રોધયતિ અર્ચનમ. કે પૂજન અર્ચન આદિત્ય જેટલો પ્રસન્ન ન થવો એના કરતા યથા મામ રોધયતિ કીર્તનમ. તમારું જે કીર્તન યત્ર ગાયંત્રી મમ ભક્ત્યા તત્ર વસામી અહમ. કે જ્યાં મારા ભક્તો મારા નામનું કીર્તન કરે છે, હું ત્યાં જઈને એ દેખાય નહીં હો, અને આવીને ઊભા રહે. ભગવાન કેવા છે? આવીને તું કરે. જેવી રીતે કોઈ ભૂત, કોઈને ભૂત વળગ્યું હોય તો ભૂત તો દેખાય નહીં પણ વળગે ખરું. તો એવી રીતે ભગવાન કહે કે જ્યાં મારું કીર્તન થતું હોય, સાંજના સમયે આપણે કીર્તન કરીએ, સંધ્યા સમયે, એટલે ભગવાન આવીને ઊભો રહે છે. એની હાજરી હોય. કીર્તન કરતા 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 તમે કીર્તનમાં એટલા મગન થઈ જાઓ એટલે ભગવાનનો અનુભવ થાય, પરમાત્માનો અનુભવ થાય. કેવી રીતે કહે? આનંદ શાંતિ રૂપે આપણા હૈયામાં પ્રગટે. એ ભગવાન કેવું છે કે કીર્તન કરતા કરતા આપણા હૈયામાં શાંતિ, આનંદ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ પ્રત્યાદિ હેતુ. તો એ પ્રત્યાનંદ. અને આવી રીતે પરીક્ષિત તમે ભગવાનની કથા કે પેલો તક્ષક આવે તો પૂછે કે તને કોઈ તક્ષકનો ભય ખરો? કે ના, મને કોઈ જાતનો ભય નહીં. ગતમ મોહ, મારો મોહ દૂર થયો આવે. અને પછી પરીક્ષિતને એક નાનકડી કથા કહે
કહે ફરીથી તારો મોહ દૂર થયો કે ના થયો? કે થોડો બાકી રહ્યો, થોડો મોહ બાકી રહ્યો. એટલે કયો? તો મરવાની થોડી થોડી બીક લાગે, બહુ તો નથી લાગતી, થોડી થોડી લાગે. તો ભાઈ કથા કંઈક એક રાજા હતો અને રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો. હવે શિકાર કરતા કરતા એ થાકી ગયો અને પછી ઘરનો રસ્તો ના જડે, ઘરનો રસ્તો ના જડે તો પછી જંગલમાં એક ચાંડાની કુટિયા હતી અને કુટિયામાં બહુ ગંધાતી હતી. હું કેમ કે ચાંદાની કુટિયામાં શું હતું કે પેલા માંસ, લોહી, હાડકા આ બધું એ કુટિયામાં હતું, એ કુટિયામાં હતું. એટલે કે રાજા ત્યાં ગયા ને પેલા ને કહી કે ભાઈ મને જરા ઊંઘવા દે ને, થોડો બહુ થાકી ગયો છું. ભલે ભલે ઊંઘો, કઈ વાંધો નહીં. સવાર થાય એટલે પેલો કહે કે હવે તો ઉઠો ને તમારે ઘેર જાઓ. ના ના કે મને આમાં મજા આવે છે. પેલો રાજા કે આમાં મજા આવે છે મને, ઘેર જઈને હું કરું. અને એવી રીતે કહે કે પછી પેલો રાજા ત્યાંથી જવાનું નામ લેતો નથી. તો પરીક્ષિત કહે કે હે રાજા કેવો મૂર્ખ, આવા ગંધાતા કુટિયામાં રહેવાતો હશે? કોણ રાજા? તો કહે રાજા તું જ છે. હું પરીક્ષિત, આજે તારો થોડો મોહ રહ્યો છે. અને જ્યારે આ કથા કહે એટલે પરીક્ષિતનું જે આવરણ છે થોડું ઘણું અજ્ઞાનનું બચેલું એ પણ નાશ પામે. અને કહે કે ગતમ મોહાત કૃપા, કહે ભગવાન હે સુખદેવજી, કારણ મારો મોહ જતો રહ્યો, આપની કૃપાથી મોહ જતો રહ્યો. મને કોઈ જાતની કૃપા નથી. હવે આ શરીરને હું ત્યાગું. પછી પરીક્ષિતે પોતાના યોગ અગ્નિથી શરીર ત્યાગ્યું અને પછી તક્ષક આવે. હવે એટલું રસવાનું રસ. હવે પરીક્ષિત ગયા યોગ માર્ગથી. ઘણા એમ કહે કે પરીક્ષિત આને ડસે, અરે પણ એ પ્રાણ છોડ્યા પછી ડસે, પેલા નહીં ડસે. અને આવી રીતે કંઈક શૌનકજીને કંઈક શૌનકજી આ કથા મેં તમને કહી ભાગવતની. અને આ ભાગવત કેવું છે કે વારંવાર પીબેત ભાગવત કથા અમૃતમ, એને ફરી ફરી સાંભળવું જોઈએ. નવા નવા અર્થ નીકળે છે એમાં, આપણા વિચારો સારા થાય. અને આ ભાગવત મેં તમને કહ્યું, અને જે માણસ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે એનું કલ્યાણ જરૂર થાય એમ કહે છે. એટલે આટલા દિવસ તમે 6-7 દિવસ તમે તપ કર્યું છે. આને તપ કહેવાય જાતનું. ભગવાનનું નામ શ્રવણ કરું 3-3 કલાક, એનું નામ તપ કહેવાય. એટલે કે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. પછી અમારા પેલા રસોડાવાળા જે યુવકો છે, કેતન છે, રાજેશ છે, પછી પ્રદીપ છે, પછી મહેન્દ્ર છે, બધાના નામ મને આવડતા નથી પણ સમજી જાઓ તમે. હો, અર્જુનભાઈ છે, લક્ષ્મણભાઈ છે, પછી ગામના પેલા હર્ષદભાઈ, બધા જ. હો, હવે નામ લેવા જવું તો કલાક લાગે. હો, બધા નામ લેવા જવું એટલે ટૂંકાણું. આ સૌને ભગવાન ખૂબ ખૂબ સુખી રાખે અને સારું કામ કરવાની શક્તિ આપે. પછી અમારા આજે રસોઈયા બનાવે, બહુ સરસ મજાની રસોઈ બનાવે. મને તો ખૂબ ભાવે. મને તો એમ જ થાય કે અહીંયા જ રહી જાઉં, રોજ એમના હાથની રસોઈ ખાવું. મને અશક્ય છે કે મારે ત્યાં જવું પડશે. પછી અમારા આ સંગીતવાળા છે, બહુ સારું ભજન ગાય છે, સુંદર મજાનું. હા,
તને તરબોળ કરી નાખે સંગીત. પછી અમારા શૈલેષભાઈ ભૂદેવ છે, એમના પાસે સાથે બીજા છે. 6-7 દિવસ સુધી બહુ સારી રીતે પૂજા કરાવી, એમ કરાવી. અને પછી શૈલેષભાઈને મારા પર ભાવ તો ખરો જ પહેલાંથી. જ્યારે એને બોલાવો કે શૈલેષભાઈ આવો અહીંયા, એટલે કંઈ કામ હોય તો પણ અડધો કલાક આવીને જતા રહે. એ મને કહે કે બાજુમાં ત્યાં કામ છે કે જવું પડે. એવું કઈ વાત નહીં કે આ એને મળી ગયા એટલે જા હોય જે કામ કરવાનું હોય. અને અમારા જેટલા આ ભગવાનના ભક્તો છે એ ભક્તોના પણ આભાર માનીને ભગવાનને છેલ્લે હું કહું નામ લો, પછી તમે પ્રેમથી 3 વખત નામ લેજો. પ્રેમથી સૌએ બોલવાનું. હરિ ઓમ બોલો. કથામાં કઈ ત્રુટિ રહી ગયેલી હોય, ક્યાંક છૂટી ગયેલું હોય તો એમ કંઈક 3 વખત હરિઓમ બોલી એટલે બધું માફ થઈ જાય. ભગવાન એટલા દયાળુ છે. અને આવી રીતે આ ભાગવત ભગવાન છે તો એની જય હો, શ્રોતાની જય હો, વક્તાને તો એક મારી સ્તુતિ તમારે ના કરવી જોઈએ. હવે સૌને આ ભાગવત ભગવાન તરફથી આશીર્વાદ આપો. સર્વે સુખી ના ભવંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાની પશ્યંતુ, મા કચ્છિદુઃખમા ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે જોરથી બોલજો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. ગૌ માતા કી જય. સર્વદેવન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સમય પ્રમાણે હલો, તમે તૈયારી કરો. સૌને નમસ્કાર, સૌને જય શ્રી કૃષ્ણ. ભગવત ભગવાન કી જય હો. આજના કથાના અંતિમ દિવસે 7મા દિવસે વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય સ્વામીજી નયનભાઈ મહારાજ, અમારા કથાના આચાર્ય એવા શૈલેષભાઈ મહારાજ, એમની સાથે ઉપસ્થિત મુકેશભાઈ મહારાજ, કથાના યજમાન શ્રી રાજેશભાઈ, શ્રીમતી યોગિતાબેન અને દૂર દૂરથી આવેલા ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આપ સૌનું કથાના અંતિમ દિવસે હાર્દિક સ્વાગત છે. આપણે જાણીએ છીએ જમવામાં ભાત આવે એટલે સમજી લેવાનું કે હવે કોઈ મીઠાઈ આવવાની નથી, લાપસી આવવાની નથી, પતી ગયું. માથામાં વાળ સફેદ થવા માંડે એટલે સમજી લેવાનું કે ગયું ઘણું અને રહ્યું થોડું. અને કાર્યક્રમમાં કોઈ પણ કાર્યક્રમ હોય એમાં આભાર વિધિ આવે એટલે સમજી લેવાનું કે કાર્યક્રમ હવે છેલ્લો ચાલી રહ્યો છે. પણ હું કથાના આચાર્ય
શ્રી શૈલેષભાઈ મહારાજને વિનંતી કરીશ કે આજની કથા વિશે થોડું સંબોધન કરે. મહારાજ શૈલેષભાઈ મહારાજ. વ્યાસ પીઠ ઉપર બિરાજમાન વ્યાસ સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી સ્વામીજી મહારાજ અને આપણા પૂજ્ય નયનભાઈ શાસ્ત્રી, ખૂટેજ નિશાળ ફળિયુના રહેવાસી વડીલો, ભાઈ બહેનો, બાળકો અને અન્ય પધારેલા આપણા દરેક ભક્તજનો, ભગવાનની કૃપાથી સ્વામીજીનું 7 દિવસથી ભાગવતનું આપણે રસપાન કીધું. ખરેખર શ્રીમદ ભાગવત ગ્રંથ શું છે? આ ભાગવતજીના 18,000 શ્લોકો છે. 10મો સ્કંદ એ પરમાત્માનું હૃદય છે અને એના અક્ષર કેટલા ખબર? 5,76,000 અક્ષરનું બનેલું આપણું શ્રીમદ ભાગવત છે. હરિ અનંત છે, હરિની કથા અનંત છે ને હરિની લીલા પણ અનંત છે. વક્તા તો આપણે ઘણા જોયા, પણ ભાગવતની અંદર વર્ણન છે કે વક્તા કેવા હોવા જોઈએ, વક્તાના ગુણ, તે સંપૂર્ણ આપણા પૂજ્ય સ્વામીજી અને આપણા નયનભાઈ જે આનંદ આપ્યો અને સંતો અને મહંતોના મુખથી જે કથાનું શ્રવણ થાય ને એ અલૌકિક છે. અને અત્યારે આપણે વિરામ તરફ જવાના. આશીર્વચનો તો આપણા નિલેશભાઈ છેલ્લે બધાને આપશે, પરંતુ સાથે અત્યારે આપણે યજ્ઞ રાખેલો છે, એ વિષ્ણુ યજ્ઞ. યજ ધાતુ પરથી ઉત્પન્ન થયેલો આપણો યજ્ઞ એ વિષ્ણુ યજ્ઞ છે. યજ્ઞ વૈ વિષ્ણુ, વિષ્ણુ વૈ યજ્ઞ. તમે કોઈ પણ યજ્ઞ કરો એનું સ્વરૂપ સ્વયં નારાયણ છે. ત્યાં નારાયણનો યજ્ઞ છે. ટૂંક સમયમાં આપણે હમણાં એ શરૂઆત થવાની. પૂજામાં બેસેલા જે ભક્તો છે, આ યજમાનો, એ અહીંયા આવી જાઓ અને આપણી યજ્ઞની શરૂઆત થશે. અને પછી આપણા ભાઈ શ્રી નિલેશભાઈ આશીર્વચનને જે અભિવાદન છેલ્લે કરજો. યજ્ઞ આપણે શરૂ કરી, યજ્ઞ આપણે કરી દઈએ શાંતિ. હા, તો એમ કરો નિલેશભાઈ, અત્યારે કરી દેવો અને પછી આપણે શરૂઆત કરી દઈએ. મુકેશભાઈ, આ ભક્ત પાસે દાંતણને પેલા મંગાવી લેવો. અસ્તુ. કથાના આચાર્ય શ્રી શૈલેષભાઈ મહારાજનો ખૂબ ખૂબ આભાર. ઝાકળ બેઠું પાંદડે અને ડાળીને સુભાર, ઝાકળ બેઠું પાંદડે અને ડાળીને સુભાર, આપ સૌએ સહકાર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો હું આભાર વિધિ તરફ જઈશ. હવે કથામાં તો બધા બેસે, પણ કથા બધાના મગજમાં બેસતી નથી. અને જેના જેના મગજમાં કથા બેઠી એનો જીવનનો બેડો પાર છે. કથા આપણા મગજમાં કેમ ના બેસે? કારણ કે આપણે અંદર નથી, આપણે બધા બહાર છીએ. ઈશ્વરની કૃપા હશે તો જ આપણે અંદર રહીશું, ને તો આપણું ધ્યાન ક્યાં હશે? તો બહાર હશે. તમારા જ મોબાઈલ પર તમારો જ નંબર ડાયલ કરજો, ત્યાં જવાબ મળશે. कैसेट वागसे, कृपया अभी सभी लाइन व्यस्त है. આપણે વ્યસ્ત છીએ, બહારના જીવનમાં વ્યસ્ત છે, અંદરથી આપણે બધા અંદર છે જ નહીં. આપણે આપણી જાતને ઓળખી શકતા નથી. કોઈ પણ બેસણમાં જઈએ, કોઈક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જઈએ તો આપણે જે મૃત્યુ પામેલ વ્યક્તિ હોય એમને આત્માની શાંતિ મળે એ માટે આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, જે અમારા ઘરથી જે આવ્યો છે, અમારો સ્નેહીજન આવ્યો છે, એને આત્માની શાંતિ આપજે, એવી આપણે પ્રાર્થના કરીએ. એવી પ્રાર્થના કદી પણ આપણે સાંભળી નથી કે હે પ્રભુ, અમારા દાદા આવ્યા છે, અમારા સ્નેહીજન આવ્યા છે, એમને સોનું બહુ ગમતું હતું, એમને ઘર બહુ ગમતું હતું, એમને 4 બંગડીવાળી ગાડી ગમતી હતી,
હે પ્રભુ તમે એમને એ આપજો. એવું કદી કોઈ પ્રાર્થના કરી છે? બિલકુલ નહીં. તમે શાળાના દિવાલ પર સૂત્ર વાંચ્યું હશે, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે એવું સૂત્ર વાંચ્યું હશે. કોઈ દિવસ એવું વાંચ્યું નથી કે ભજીયા એ આત્માનો ખોરાક છે. બિલકુલ નહીં. હલો, એક સૂચના અગત્યની વચ્ચે જે યજ્ઞમાં યજમાન છે એ ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરે. જે કંઈક વિધિ છે બાકી છે આપણે પૂર્ણ તરફ જઈશું. તો હું આભાર વિધિ તરફ જઈ રહ્યો છું. કથાના આયોજક મિત્રો શ્રી ચેતનભાઈ અને મહેન્દ્રભાઈએ આ કથામાં બહુ જ ચિંતા કરી છે અને ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ જવાબદારીઓ ઉઠાડી છે. તો હું બંને મિત્રોને આગળ આવવા માટે વિનંતી કરીશ અને પ્રકાશભાઈને વિનંતી કરીશ કે એ બંને મિત્રોનો પુષ્પથી એમને સ્વાગત કરે. શ્રી ચેતનભાઈ, શ્રી મહેન્દ્રભાઈ આગળ આવશે અને બંને મિત્રોનો પ્રકાશભાઈ પુષ્પ અર્પણ કરી એમના ઋણમાંથી આપણે મુક્ત થઈશું. ચેતનભાઈ અને મહેન્દ્રભાઈ આગળ આવશે. ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ જ પ્રેમથી, હૃદયના ભાવથી આવકાર આપ્યો છે એવા અમારા મુરબ્બી અર્જુનભાઈ દાજીભાઈનો પણ આ તબક્કે હું ખૂબ હૃદયથી, સહે દિલથી એમનો પણ આભાર માનું છું. એમને પણ આમંત્રિત કરું છું આગળ. અને અમારા આયોજક મિત્રો મહેશભાઈ જ્યાં હોય ત્યાંથી એમને શાલ અને પુષ્પથી એમનું પણ સન્માન કરે. અમારા મહેશભાઈ મુરબ્બી અર્જુનભાઈનું સન્માન કરે. આપ સૌ તાળીઓથી એમને વધાવી લેજો. મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આ માઇક, લાઈટ, બાઇક આ વાઇફ ના કહેવું, મારા પર કરાશે બધા કે આ ક્યારે બગડે કઈ કહેવાય નહીં. ચાલો આગળ વધારીશું આપણા કાર્યક્રમને. ફળિયાના તમામ ઘરો, તમામ સભ્યોને અમે 5 ટીમમાં વિભાજિત કર્યા હતા અને દરેક ઘરના વ્યક્તિએ પોતાની ફરજ સમજીને પાછે 5 દિવસ જે છે એ ખૂબ જ સારી અને સુંદર સેવા આપેલ છે. તો હું એમને શબ્દોથી, એમનો ખૂબ હૃદયથી એમનો આભાર માનું છું. અને 6થા દિવસે એક દિવસ ખૂંટેજ સરકારી ફળિયાની બહેનો અને ભાઈઓએ પણ ખૂબ જ સહકાર આપેલો છે. તો એમનો પણ હું અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજનો છેલ્લા દિવસે ખૂંટેજ નિશાળ ફળિયાના તમામ ભાઈઓ અને બહેનોએ આજની જે રસોડાની સેવા આપેલી છે તો એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ સમગ્ર રસોડાનું કામકાજ અમારા મુરબ્બી શ્રી લક્ષ્મણભાઈ દાજીભાઈએ સંભાળેલું છે. એમનું પણ સન્માન કરવું ઘટે, પણ હાલના તબક્કે અત્યારે ઉપસ્થિત નથી, કશું કંઈક કામમાં એ રોકાયેલા છે. તો એમનો પણ હું તાળીઓથી એમને પણ વધાવી લઉં છું. એમની સાથે દરરોજ એવા અમારા જગદીશભાઈ અને શંકરભાઈ પણ દરરોજ જોડાયેલા છે. તો એમને પણ આ તબક્કે હું આભાર માનું છું. માત્ર નામ લઉં એટલે આટલા જ વ્યક્તિ નથી. ફળિયાના બધા જ વડીલો, બધા જ યુવાનો, બધા જ ભાઈઓ, બધા જ બાળકોએ ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું છે અને આ સાથે 7 દિવસ જે છે એ 7 દિવસ ઉત્સાહથી કામ કર્યું છે. ત્યારે આવો મોટો કાર્યક્રમ આજે આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. ત્યારબાદ સ્ટેજ જે ટીમ જે હતી એમાં મારી સાથે પ્રકાશભાઈએ પણ ખૂબ જ એવી સારી સેવા આપી છે અને જે આયોજન કરવાનું અને જે કંઈ વ્યવસ્થા કરવાની એમાં એમનો પણ ખૂબ સહકાર રહ્યો છે. તો પ્રકાશભાઈનો પણ અત્રેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. એની સાથે સાથે મારી સાથે જે ટીમ છે, સ્ટેજ ટીમ,
એમાં જીગર, નિકુંજ, બિટ્ટુ, સ્નેહ, ભોલુ અને બધી દીકરીઓ જે છે એમને આરતીની થાળીથી લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા ઊભી કરી અને એમને સહકાર આપ્યો, તો આપ સર્વેને પણ હું ખૂબ ખૂબ હૃદયથી આપને પણ આભાર માનું છું. સાથે સાથે ભગવાનને જમાડવાનું કામ શ્રી તુલસીભાઈ ઠાકોરભાઈ પટેલને આપણે સોંપેલું, એમણે પણ પોતાના જે ભાવથી ભગવાનને જમાડ્યા છે, એવા તુલસીભાઈ ઠાકોરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સાડી કુર્તાની વ્યવસ્થા પણ જે ભાઈઓએ કરી છે, જે બહેનોએ કરી છે, એવા અલકાબેન, જાગૃતિબેન, કોકિલાબેન, સંગીતાબેન, મિતેશભાઈ, દેવાનંદભાઈ પટેલ, મહેશભાઈ, મહેન્દ્રભાઈ અને ચેતનભાઈ, આપ સર્વેનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર. આ સાથે ફળિયાના તમામ ભાઈ બહેનોએ કથા શરૂ કરવા પહેલા જે સાફ સફાઈની બધી જે કામગીરી ઉપાડી લીધેલી છે અને બહુ સારી રીતે સાફ સફાઈની કામગીરી પણ કરેલી છે, એટલે ફળિયાના તમામ ભાઈઓ બહેનોને પણ હું અત્રેથી એમનો પણ હૃદયથી આભાર માનું છું. ત્યારબાદ રાત્રે વ્યાસપીઠ પાસે જે રાત્રિ રોકાણ માટે ત્યાં જે ટીમ જે બધી હતી અમારા યુવાનોની, એમણે ટીમ બનાવેલી 5-7 સભ્યોની, અને એમણે ત્યાં રાત્રિ રોકાણ કરેલું. રાત્રે પણ મોડે સુધી આ ટીમ ભજન સંભળાતા હતા. એ ટીમનો પણ અત્રેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. દાન લખનાર જે કાઉન્ટર પર જે સેવા આપી છે એવા ભાવિનભાઈ, જયંતિભાઈ પટેલ, વિપુલભાઈ છે, તઈ શૈલેષભાઈ, દેવજીભાઈ છે, એ મિત્રોનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર હું માનું છું. જે આપણા જે કથાના વિવિધ જે પાત્રો હતા, કૃષ્ણ જન્મોત્સવ, રૂકમણી વિવાહ, આ બધા જે પાત્રોની વ્યવસ્થા કરનારા જે આપણી જે મહિલા ટીમ હતી, પૂનમબેન હતા, અલકાબેન હતા, જાગૃતિબેન હતા, ત્યાગીબેન હતા, મિનલબેન હતા, આ નામી અનામી તમામનો હું હૃદયથી અત્રેથી આભાર વ્યક્ત કરું છું. આપણી કથાને દૂર દૂર સુધી સોશિયલ મીડિયા પર જેમણે પ્રચાર કર્યો છે, દરરોજ વિડીયો બનાવીને જે આપણા ફળિયાનું ગ્રુપ છે, ગામનું જે ગ્રુપ છે, એમાં એમણે પ્રચાર કર્યો છે, અહીં સુધી ના પહોંચે એવા ઘરે બેઠીને પણ મોબાઈલ પર જેમણે નિહાળી છે, એ સોશિયલ મીડિયામાં પ્રચાર કરનાર આપણા શ્રી જિગ્નેશભાઈ, વિનોદભાઈ પટેલ, શ્રી યતિનભાઈ, અર્જુનભાઈ પટેલનો પણ અત્રેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ આપણા ભોજન પીરસનાર જે ટીમ જે છે, એમણે કાઉન્ટર પર પોતાની જવાબદારીઓ સમજીને સમયસર ત્યાં પહોંચી જઈને જે દરરોજ જે આપણા જે ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને ખૂબ જ ઉત્સાહથી પીરસ્યું છે, એવા ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો, યુવાનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત પણ જે કોઈ મિત્રોનો મારાથી નામ ના લેવાયું હોય તો એમનો પણ હું હૃદયથી અત્રેથી આભાર માનું છું. મારા શબ્દોમાં પ્લસ માઇનસ થયું હોય, કંઈક ગડબડ થઈ હોય તો હું હૃદયથી આપ સૌની માફી પણ માંગુ છું અને આગલા આપણો જે કાર્યક્રમ છે એને આગળ વધારું છું. તો આગળનો કાર્યક્રમ છે, આપણી વચ્ચે જે બધા આપણા જે સંગીત ટીમ છે, ફોટોગ્રાફર છે, આપણા તૂરવાળા ભાઈઓ છે, એમને આપણે ભેટ અર્પણ કરીને આપણે આપણા ઋણમાંથી મુક્ત થઈશું. તો સંગીત ટીમના શ્રી હર્ષદભાઈને હું વિનંતી કરીશ કે આપ આગળ આવો અને કથાના યજમાન શ્રી રાજેશભાઈ અને યોગિતાબેનને વિનંતી કરીશ કે એમને જે ભેટ જે છે એ અર્પણ કરે. કથાના યજમાન શ્રી રાજેશભાઈ. સાત દિવસ ખૂબ જ સુંદર રસોઈ બનાવી છે એવા આપણા જે રસોઈયા ભાઈ છે સતીશભાઈને હું સ્ટેજ પર આવવા માટે આમંત્રણ આપું છું. પાછળ ઉભેલા વિનોદભાઈ જરા સંદેશો પહોંચાડજો કે આવે. ફોટોગ્રાફર ભાઈ પ્રદીપભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે આગળ આવે, એમનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છે. પ્રદીપભાઈ, ભાઈ શ્રી પ્રદીપભાઈ, કથાના યજમાન, બધું તમારે છે. હવે કથાના યજમાન મહેન્દ્રભાઈ, ચાલો આવો.